Hello, everybody. Praise the Lord. In the previous lecture, we had started the topic conference. આપણે ગયા લેક્ચરમાં કોન્ફરન્સ વિશે આપણે માહિતી મેળવેલી હતી. We know what is the conference now. હવે આપણે ખબર છે કોને કહેવાય કોન્ફરન્સ. તો conference means a group of people. Group of people come to confer. That means group of people એટલે કોઈ લોકોનું ગ્રુપ ભલે એજ્યુકેશનલ ફિલ્ડથી બિલોંગ કરતું હોય or it may be from a business field, right? ગમે તે ક્ષેત્રના હોય, એક્સપર્ટ હોય કે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ હોય, but here it represents people. અહીંયા ગ્રુપ ઓફ પીપલ, લોકોનો સમૂહ જે કોન્ફર કરવા માટે, કોન્ફર એટલે આપણે શીખ્યું હતું ને શું કહેવાય? ડિસ્કશન કરવા માટે એક જગ્યાએ ભેગા થાય, કમ ટુગેધર, એને આપણે શું કહેવાય? કોન્ફરન્સ. ત્યાં શું હોય તો કે ડિસ્કસિંગ ઓર શેરિંગ ધી ઓપિનિયન્સ એન્ડ ઇન્ફોર્મેશન્સ. બરોબર, આટલી કાલે ચર્ચા આપણે કરી હતી. એની સાથે આપણે અલગ પર્પઝ, બરોબર, વોટ વેર ધી ઓબ્જેક્ટ પર્પઝ ઓફ કોન્ફરન્સ, કોન્ફરન્સના પર્પઝ શું છે એ પણ આપણે શીખ્યા હતા. ચલો, તો આજે ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધી ટાઈપ્સ ઓફ કોન્ફરન્સ. આજે આપણે ટાઈપ્સ ઓફ કોન્ફરન્સ શીખવાના છીએ. ઓકે, સો રિમેમ્બર ધીસ, ધેર આર 5 ટાઈપ્સ. કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. બરોબર, કોન્ફરન્સના કેટલા પ્રકાર છે? મુખ્ય 5 પ્રકાર છે. પેલો સિમ્પોનિયસ. બરોબર, આપણે 5માંથી આજે એક કોઈ 2 જોવાના છીએ. સિમ્પોસિયમ, પછી આવે છે સેમિનાર, પછી વર્કશોપ. થર્ડ ટાઈપ આપણો આવે છે વર્કશોપ. બરોબર, આ તમે નામ સાંભળેલું જ હશે. પછી રાઉન્ડ ટેબલ. બરોબર, પહેલો પ્રકાર છે આપણો સિમ્પોસિયમ, બીજો સેમિનાર, ત્રીજો વર્કશોપ અને ચોથો છે રાઉન્ડ બાઉટ ટેબલ. અને 5મો પ્રકાર કોલેસિયમ. બરોબર છે, આ એક પ્રકાર છે કોલેસિયમ. તો આપણે 5માંથી આજે આપણે કયા શીખવાના છીએ? 2 શીખવાના છીએ. બરોબર, ચલો તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, ઓકે, સિમ્પોસિયમ. ઓકે, ફર્સ્ટ આપણો સિમ્પોસિયમ કોન્ફરન્સ. હવે કોને કહેવાય સિમ્પોસિયમ કોન્ફરન્સ? તો કે હિયર experts from various field come together for discussion. બરોબર છે. સિમ્પોસિયમ કોન્ફરન્સ કોને કહેવાય? તો કે અહીંયા એક્સપર્ટ્સ ફ્રોમ વેરિયસ ફિલ્ડ, એક્સપર્ટ્સ ફ્રોમ વેરિયસ ફિલ્ડ, અહીંયા અલગ અલગ ફિલ્ડમાંથી એક્સપર્ટ્સ અહીંયા શું કરે છે? ડિસ્કશન માટે આવે છે. બરોબર, જનરલી આ એક સ્મોલ સ્કેલ મીટિંગ છે. કેવી? સ્મોલ સ્કેલ મીટિંગ.
બરોબર છે. તો આપણે ડેફિનેશનમાં શું યાદ રાખી શકીએ તો કે સિમ્પોસિયમ કોન્ફરન્સ means in such conference experts from various fields they come together for discussion of their various research, various topics on or solution of various other problems. Generally અહીંયા એજ્યુકેશનલિસ્ટ આપણે જે કોમન મિનિંગમાં જોયું બરોબર એ રિસર્ચના હોય સોરી એજ્યુકેશનના એક્સપર્ટ્સ હોય પછી મેડિકલ એક્સપર્ટ્સ હોય સાયન્ટિસ્ટ હોય પછી HR એટલે હ્યુમન રિસોર્સ આના સિવાય there are various other experts બરોબર અલગ અલગ એક્સપર્ટ છે અહીંયા સાથે મળીને ડિસ્કશન કરવા માટે આવે છે એને આપણે કયું પ્રકારનું કોન્ફરન્સ કહેશું સિમ્પોસિયમ કોન્ફરન્સ. હવે આપણે જોઈએ કે દરેક કોન્ફરન્સ હોય એનો એક મોટિવ હોય છે. મોટિવ એટલે એનો ઓબ્જેક્ટિવ પર્પસ. કોન્ફરન્સ બરોબર દરેક કોન્ફરન્સને આ લાગુ પડે છે. સિમ્પોરિયમ કોન્ફરન્સ has or it includes the subject or topic which is already decided. દરેક સેમિનાર કે કોન્ફરન્સ હોય એમાં અગાઉથી જ જે નક્કી કરવામાં આવ્યું હોય એના ટોપિક એના સબ્જેક્ટ ઉપર ડિસ્કશન થાય છે. તો આનું ઇટ મીન્સ આનો એક પર્પસ પણ હોય છે. જે હેતુ છે એ સિદ્ધ કરવાનો છે. ધેટ મીન્સ આપણા ઓબ્જેક્ટિવના અટેનમેન્ટ માટે જે સબ્જેક્ટ નક્કી કરવામાં આવ્યું છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો આ એક સ્મોલ સ્કેલ છે જે જનરલી આ એજ્યુકેશન લેવલ ઉપર ગેધર અહીંયા મીટિંગ પ્લાન થાય છે. બરોબર. તો આ પહેલો પ્રકાર છે સિમ્પોસિયમ કોન્ફરન્સ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. શું યાદ રાખવાનું? માત્ર એનો મિનિંગ છે અને એનું ટોપિક છે. બરોબર. હવે આનું શું આના લીડર્સ છે એ આનું આયોજન આનું ઓર્ગેનાઇઝેશન કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ ધી સેકન્ડ વન. બીજો કોન્ફરન્સ જોઈએ આપણે બીજો ટાઈપ આપણો સેમિનાર. સેમિનારને આપણે પહેલા લઈએ બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી ટોટ. સેમિનાર વિશે આપણે શીખ્યા. શું છે સેમિનાર? ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક. કેવી ટેકનિક છે? ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક. યાદ આવ્યું તમને? લાસ્ટ ઘણા લેક્ચર પહેલા આપણે આ શીખી ગયા છીએ. સેમિનાર ઇઝ એન ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક which is prepared by કોના દ્વારા પ્રિપેર થાય છે? બાય ગ્રુપ ઓર મેમ્બર્સ. ગ્રુપ અથવા મેમ્બર્સ દ્વારા. એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ કોને પ્રેઝન્ટ કરવામાં આવે છે? પ્રિપેર કોના દ્વારા? ગ્રુપ ઓર મેમ્બર દ્વારા. અને પ્રેઝન્ટ કોને સામે પ્રદર્શિત કરવામાં આવે છે? ટુ ધી પાર્ટિસિપેન્ટ્સ. કોની સામે? પાર્ટિસિપેન્ટ્સ. આપણા સેમિનારના જે પાર્ટિસિપેન્ટ્સ હોય એની સામે આપણે પ્રેઝન્ટેશન આપણું શું કરીએ છીએ? પ્રેઝન્ટ કરીએ છીએ ઓન અ પર્ટિક્યુલર થીમ. ચલો આમાં સેમિનારમાં કેની હેલ્પ લેવામાં આવે છે? તો કે વિઝ્યુઅલ એડ્સ are used widely for better understanding. Okay, here we take the help of visual aids. Visual aid ના મદદથી આપણે it is widely used for better understanding of difficult or complex ideas.
રાઈટ, સેમિનારમાં આપણે શીખ્યા હતા ને એ શું છે, ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક કે જે કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે છે, વિચ ઇઝ પ્રિપેર્ડ બાય ગ્રુપ ઓર ઇટ્સ મેમ્બર્સ એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધી પાર્ટિસિપેન્ટ્સ. પાર્ટિસિપેન્ટ્સની સામે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ ઓન અ પર્ટિક્યુલર થીમ. ઓકે, એન્ડ વોટ વોઝ ઇટ્સ ઓબ્જેક્ટિવ? એનો ઓબ્જેક્ટિવ શું હતું તો કે ટુ મેક ધી ડિફિકલ્ટ ઓર કોમ્પ્લેક્સ ટાસ્ક ઇઝી ટાસ્ક બનાવવો. વિઝ્યુઅલ એડ્સની મદદ પણ આપણે લેતા હતા. કેવા કેવા વિઝ્યુઅલ? ફ્લિપ ચાર્ટ, બરોબર, કાંઈ મોન્યુમેન્ટ હોય, કાંઈ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ હોય, કાંઈ રેફરન્સ બુક હોય, બરોબર. તો આ બધાની હેલ્પ આપણે લેતા હતા. ચલો હવે સેમિનારના ટાઈપ્સનું થોડુંક આમાં ડિસ્કશન કરી નાખીએ. કેટલા હતા? કેન યુ રિમેમ્બર? કેન યુ ટેલ મી? શું કહી શકો તમે કેટલા ટાઈપ હતા? ચલો, ફર્સ્ટ ટાઈપ હતો મિની સેમિનાર, બરોબર, કે જે એક નાના, જેમાં ઓછા પાર્ટિસિપેન્ટ્સનું, આમાં માત્ર થોડા જ પાર્ટિસિપેન્ટ્સ હોય છે, એ આપણો મિની સેમિનાર. પછી મેઇન ઓર મેજર સેમિનાર, બરોબર છે. આ જનરલી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય, બરોબર, વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે સેમિનાર કન્ડક્ટ થાય એને આપણે શું કહેતા? મેઇન ઓર મેજર સેમિનાર. એના પછી થર્ડ આપણો સેમિનારનો ટાઈપ શું હતો? નેશનલ સેમિનાર, કે જે યુજીસી, જે નેશનલ લેવલ ઉપર કન્ડક્ટ થતો હોય અને કોઈ પણ પોલિસી હોય એને નેશનલ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, અથવા એમાં કાંઈ મોડિફિકેશન કરવા હોય ઓર કાંઈ ઇનોવેશન કાંઈ કરવા નેશનલ લેવલ ઉપર કરવું હોય તો એના માટે આપણે નેશનલ સેમિનાર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અને કોઈ કંપની દ્વારા પણ હોઈ શકે, કોઈ ગવર્મેન્ટ દ્વારા પણ, કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ નેશનલ સેમિનાર ઓર્ગેનાઇઝ થઈ શકે, જેમ કે યુજીસી, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ઓકે, એન્ડ ધી ફોર્થ ટાઈપ ઓફ સેમિનાર વોઝ ઇન્ટરનેશનલ સેમિનાર. આ એક એવું સેમિનારનું ટાઈપ છે કે જે કયા લેવલ ઉપર? ઇન્ટરનેશનલ લેવલ ઉપર કન્ડક્ટ કરવામાં આવે છે, જ્યાં અલગ અલગ પ્રકારના એક્સપર્ટ છે, they are from various countries, they discuss on a particular topic or they present their problems. બરોબર. ઇન્ટરનેશનલ સેમિનારમાં શું હોય? અલગ અલગ કન્ટ્રીઝમાંથી એના ગ્રુપ લીડર્સ હોય, જે એના કન્ટ્રીને તરફથી રિપ્રેઝેન્ટ કરતા હોય. એમાં તેઓ પોતાના પ્રોબ્લેમની ડિસ્કશન કરે છે અને એની સાથે સાથે જે પણ ઇન્ફોર્મેશન જે રિક્વાયર્ડ છે એની આપ-લે કરે છે. ઓકે, સો ધીસ વોઝ જસ્ટ અ રિવિઝન. બટ એક સેમિનાર પણ એક કોન્ફરન્સનો પ્રકાર જ છે, બરોબર છે, કે સેમિનારમાં આપણે શું કેવી એક્ટિવિટી કરી છે? એમાં આપણે ગ્રુપ એક્ટિવિટી કરીએ છીએ ને, ગ્રુપ એક્ટિવિટી. એના સિવાય આપણે ગ્રુપ ડિસ્કશન પણ કરીએ છીએ, બરોબર. તો અહીંયા આપણે સેમિનારનું રિવિઝન જ થયું છે. કોન્ફરન્સનો બીજો પ્રકાર આપણો સેમિનાર છે. તો આ ખાસ યાદ રાખવું તમારે. જો તમને ટાઈપના કોન્ફરન્સ પૂછાય તો એમાં સેમિનારનો ટોપિકનો સમાવેશ પણ આપણે કરવાનો રહેશે. તમે આને 2 to 3 લાઇનમાં તમે દરેકને એક્સપ્લેન કરી શકો, બરોબર. તો આઈ હોપ ધીસ લેક્ચર વિલ બી હેલ્પફુલ ફોર યુ. તો બાકીના 3 રિમેનિંગ ટાઈપ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. So I'll meet you with the next lecture by continuing this topic.